હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે આપણે ગુજરાતની ટોપ 10 એન્જિનિયરિંગ કોલેજ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. પણ યાદ રાખજો, આની અંદર હું એનઆઈટી, ટ્રિપલ આઈટી અને આઈઆઈટી ને ઇન્ક્લુડ નથી કરી રહ્યો. જેમાં ગુજકેટ થી પણ એડમિશન થઈ શકે અને જેડબલઈ થી પણ એડમિશન થઈ શકે એવી કોલેજોને અહીંયા આગળ હું ઇન્ક્લુડ કરીશ. ઓકે, એટલે તમારે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. નીચે કમેન્ટ ના કરતા સર એનઆઈટી રહી ગઈ, ટ્રિપલ આઈટી રહી ગઈ, આઈઆઈટી રહી ગઈ, એને આપણે આમાં ઇન્ક્લુડ નથી કરી રહ્યા. જો તમારે ગુજકેટની ફ્રી ઓફ કોસ્ટ પ્રિપેરેશન કરવી હોય મેથ્સ માટેની, તો આ નંબર પર તમારે વોટ્સએપ કરવાનું છે કે સર મારે વોટ્સએપમાં જોડાવું છે ગુજકેટ 2024 ની પ્રિપેરેશન માટે, મેથ્સ માટે. અને એના પછી જેડબલઈ માટે પણ તમે લોકોને તૈયારી કરવામાં આવશે, મટીરિયલ આપવામાં આવશે. આ બધું જ ફ્રી ઓફ કોસ્ટ છે. એના સિવાય તમે ગ્રુપમાં જોડાવો છો તો ઓગસ્ટ મહિના સુધી તમારી જે આખી એડમિશન પ્રોસિજર એ આખી ફ્રી ઓફ કોસ્ટ બધી ઇન્ફોર્મેશન વોટ્સએપ ગ્રુપમાં આવશે. ઓનલાઈન ઝૂમ ના સેમિનાર થશે, વેબિનાર થશે, તમારા ડાઉટ જે છે એ ડાઉટ સોલ્વિંગ થશે, બધી જ વસ્તુ ત્યાં થશે. કઈ કોલેજ સારી, કઈ કોલેજ ખરાબ, કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવી, કઈ રીતે ફોર્મ ભરવું, ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ કયા છે, કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું જોઈએ, કઈ બ્રાન્ચ ઉપર રાખવી, કઈ બ્રાન્ચ નીચે રાખવી, ફ્રી સીટ કેવી રીતે મળે છે, ફ્રી સીટના ડોક્યુમેન્ટ કયા છે, કેટેગરીમાં હોય તો કેટેગરીમાં કેવી રીતે ડોક્યુમેન્ટ જોઈશે, કઈ રીતે ફિલઅપ કરવાનું. બહુ જ નાની નાની વસ્તુઓ છે જે છોકરાઓને તકલીફ કરાવતી હોય છે. તો એ પણ બધી માહિતી તમને વોટ્સએપ ગ્રુપમાં આવશે. તો આ નંબર પર વોટ્સએપ કરો અને ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોડાવું છે એવું લખો કે મારે ગુજકેટ 2024 મેથ્સના વોટ્સએપ ગ્રુપમાં જોડાવું છે. ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ કોઈ ફરક નથી પડતો, બધા માટે ગાઈડન્સ મળશે, બધાને તૈયારી કરવામાં આવશે અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ. આવું તો આવી જાઓ. 800 થી વધારે છોકરાઓ જોડાઈ ગયા છે. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. શું? ટોપ 10 એન્જિનિયરિંગ કોલેજ ઓફ ગુજરાત. તો એમાં સૌથી પહેલી આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે. ધીસ ઇઝ માય પોઈન્ટ ઓફ વ્યૂ. તમારો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ હોઈ શકે. મેં જે છે એનઆઈટી સુરત થી એમટેક કર્યું છે. હું પોતે મિકેનિકલ એન્જિનિયર છું અને છેલ્લા 6 વર્ષથી હું છોકરાઓને એસીપીસી માં જે એડમિશન પ્રોસિજર છે એમાં હું ગાઈડ કરતો આવ્યો છું. અને છેલ્લા 3 વર્ષથી આપણે યુટ્યુબ પર ફ્રી ઓફ કોસ્ટ આ છોકરાઓને સેવા આપી રહ્યા છીએ. તો જે લોકોને મારા પોઈન્ટ ઓફ વ્યૂ પર ટ્રસ્ટ હોય એ આ પોઈન્ટ ઓફ વ્યૂ ધ્યાનમાં રાખી શકે છે. પહેલો જે કોલેજ છે, પહેલી કોલેજ છે DAIICT. DAIICT ક્યાં આવેલી છે? DAIICT ગાંધીનગરમાં આવેલી છે. ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, DAIICT. આમાં ટોટલ 4 બ્રાન્ચ છે. આમાં એડમિશન બે રીતે થઈ શકે છે. એક એડમિશન જે છે જેડબલઈ થ્રુ થઈ શકે છે, જેડબલઈ મેઇન થ્રુ, અને બીજું જે એડમિશન છે એ તમારું ગુજકેટ થ્રુ થઈ શકે છે. બરાબર છે? ગુજકેટ થ્રુ થઈ શકે છે. જેડબલઈ મેઇન થ્રુ અને ગુજકેટ થ્રુ બંને રીતે તમારું એડમિશન થાય છે. લગભગ 50-50% હોય છે. ધારો કે 60 સીટો હોય તો 30 સીટો જેડબલઈ મેઇન થ્રુ ભરાય, 30 સીટો ગુજકેટ થ્રુ ભરાય. ક્યારેક 70-30 રેશિયો પણ વધારે છે. લાસ્ટ યર કોઈ રેશિયો વધારે તો 70-30, 70% જેડબલઈ મેઇન થ્રુ, 30% ગુજકેટ થ્રુ. રાઈટ? પણ જે તમે જેડબલઈ મેઇન થ્રુ તમે લોકો જેડબલઈ મેઇન થ્રુ એડમિશન લેશો તો એમાં તમારી કોમ્પિટિશન ઓલ ઓવર ઇન્ડિયામાં આવશે. ઓલ ઇન્ડિયામાંથી લોકો પાર્ટિસિપેટ કરશે આની અંદર એડમિશન લેવા માટે. પણ તમે જો ગુજકેટ થ્રુ આની અંદર એડમિશન લેવા માંગો છો તો ગુજકેટ થ્રુ તમારે આની અંદર એડમિશન લેવું હોય તો તમારે ખાલી ગુજરાતનું કોમ્પિટિશન આવશે આની અંદર. ઓનલી ગુજરાતના લોકો જ આવા પાર્ટિસિપેટ કરી શકે ગુજકેટ થ્રુમાં. જેડબલઈ મેઇન થ્રુમાં બધા જ લોકો પાર્ટિસિપેટ કરી શકે. ગુજકેટ થ્રુ તમારું જો એડમિશન લેવું હોય તો તમારું રેન્ક ટોપ 100 માં હોવો જરૂરી છે. ટોપ 100 આખા ગુજરાતમાંથી. લાસ્ટ ટાઈમ ગુજકેટના 40,000 લોકોએ ગુજકેટ મેથ્સ આપી હતી. આ વખતે 40,000 થી વધારે જશે એવું મારું માનવું છે. તો ધારો કે તમારે આ વખતે 45,000 લોકો ગુજકેટ આપે છે તો 45,000 માંથી ટોપ 100 માં તમારો રેન્ક આવે તો તમને DAIICT માં એડમિશન મળે. ટોપ 100 પછી જો બીજી બ્રાન્ચમાં જવું હોય, ટોટલ 4 બ્રાન્ચ છે, તો બધી બ્રાન્ચમાંથી કોઈ બી બ્રાન્ચ મળે એવું રાખવું હોય તો ટોપ 500 માં તમારો રેન્ક હોવો જોઈએ 500 ની અંદર. તો તમને આમાંથી કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન મળી જશે. DAIICT બે રીતે થાય છે. આની ફી 2 લાખ થી લઈને 2.5 લાખ સુધીની ફીસ છે. પણ આમાં ફ્રી સીટમાં પણ એડમિશન લઈ શકાય છે. એ ફ્રી સીટમાં એડમિશન કેવી રીતે લેવાશે એ જ્યારે એડમિશન પ્રોસિજર સ્ટાર્ટ થશે ત્યારે આપણે વોટ્સએપ ગ્રુપની અંદર બધી જ માહિતી આપશું. એટલા માટે જ આપણે પેલું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. રાઈટ? તો ધીસ ઇઝ કોલ્ડ DAIICT. DAIICT પછી જે સેકન્ડ નંબરની જે મારા મુજબ કોલેજ છે એ છે નિરમા કોલેજ. આ અગેન ક્યાં આવેલી છે? આ નિરમા કોલેજ જે છે એ અહેમદાબાદમાં આવેલી છે. આ નિરમા કોલેજ જે છે એ અહેમદાબાદમાં આવેલી છે. રાઈટ? SC હાઈવે પર છે. આ નિરમા કોલેજ અગેન સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. જે DAIICT હતી એ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. આ તમારી અગેન સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. આમાં પણ તમારું જે એડમિશન છે બેટા એ એડમિશન બે રીતે થશે. એક જેડબલઈ થ્રુ એડમિશન થશે અને એક ગુજકેટ થ્રુ તમારું એડમિશન થશે. બરાબર? અગેન જે મેં તમને ધીરુભાઈ અંબાણીમાં કીધું હતું સેમ ક્રાઇટેરિયા આમાં લાગુ પડશે. બટ આમાં તમારે ત્રીજી પણ એક રીત છે NRI કોટાની. બરાબર? NRI કોટામાં એડમિશન થઈ શકે છે પણ NRI કોટાની ફીસ બહુ હેવી હોય છે. એવી જ રીતે તમે નિરમામાં પણ જશો તો નિરમામાં પણ NRI કોટા હોય છે. આ NRI કોટામાં તમારે 4 વર્ષથી 30 લાખ રૂપિયા ફી હશે
જે લોકો બહુ જ પૈસાવાળા હોય અને એ લોકોને જવું હોય, આમાં પણ મેરિટ તો હોય જ છે પાછું, આમાં પણ મેરિટ તો હોય જ છે. બરાબર, JEE થ્રુ, ગુજકેટ થ્રુ અને NRI બેઝ તમે લોકો આની અંદર એડમિશન લઈ શકો છો. એના સિવાય મેનેજમેન્ટ કોટા પણ આવે છે. મેનેજમેન્ટ કોટા જેને MQ કહેવાય, મેનેજમેન્ટ કોટા, એના થ્રુ પણ તમે લોકો એડમિશન લઈ શકો છો. એનું ફોર્મ ક્યારે ભરાશે, શું થશે, એ તમને બધી જ વસ્તુ ખબર પડશે. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જો તમારે ગુજકેટ થ્રુ એડમિશન લેવું હોય તો તમારે એના માટે વેબસાઇટ જે છે, વેબસાઇટનું નામ છે ACPC, એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ. આ ACPC ની વેબસાઇટ થી તમે ગુજકેટ થી આમાં એડમિશન લઈ શકશો. અને આમાં DICT માં તમારે JEE મેઇન થ્રુ એડમિશન લેવું હોય તો એનું ફોર્મ ક્યાં આવશે, તો એની પોતાની ઓન વેબસાઇટ પર. ઓન વેબસાઇટ મતલબ શું? DAICT ની જે વેબસાઇટ હશે, DAICT ની વેબસાઇટ જે હશે એ વેબસાઇટ પર તમારે JEE નું મેઇન નું ફોર્મ ભરવાનું. મતલબ કે તમે જો JEE મેઇન પણ આપેલી હોય, ગુજકેટ પણ આપેલી હોય, તો તમારે જો DICT માં એડમિશન લેવું હોય તો 2 ફોર્મ ભરવાના. જો તમારે JEE મેઇન થ્રુ ભરવું હોય તો DICT નું લગતી ફોર્મ એની વેબસાઇટ પર આવશે, જેની ઇન્ફોર્મેશન પણ અમે લોકો આપીશું. અને ગુજકેટ માટે તમારે ACPC નું ફોર્મ ભરવાનું આવશે, જે તમારું જૂન જુલાઈમાં ફોર્મ આવશે. એ પણ અમે તમને બતાવીશું કે કેવી રીતે ફોર્મ ભરવાનું. સેમ ટુ સેમ આમાં તમે જોશો તો આમાં પણ જો તમારે JEE થ્રુ એડમિશન લેવું હોય તો એના માટે તમારી ઓન વેબસાઇટ એટલે કે નિરમાની પોતાની વેબસાઇટ પર નોટિફિકેશન આવશે કે બોસ તમારે જો JEE થ્રુ એડમિશન લેવું હોય તો તમે લોકો ફોર્મ ભરી દો. અને ગુજકેટ થ્રુ તમારે એડમિશન લેવું હોય તો તમારે ACPC નું ફોર્મ ભરવું પડશે. જ્યારે પણ ગુજકેટની વાત આવે ત્યારે ACPC આવશે. આ વસ્તુ ગણી લેવાની. બરોબર છે. અને મેનેજમેન્ટ કોટાનું અલગ ફોર્મ આવે છે, NRI કોટાનું પણ અલગ ફોર્મ આવે છે. JEE જે છે એમાં ઓલ ઇન્ડિયાના લોકો પાર્ટિસિપેટ કરશે, ઓલ ઇન્ડિયા લોકો પાર્ટિસિપેટ કરશે. ગુજકેટમાં ઓનલી ને ઓનલી ગુજરાતના લોકો જ પાર્ટિસિપેટ કરશે, બીજા કોઈ લોકો પાર્ટિસિપેટ કરશે નહીં. આમાં પણ તમે જોશો તો 70% JEE છે, 70% તો 50 છે, એવું માનીને ચાલવાનું. 50-70% JEE ના છે અને અહીંયા ગુજકેટના 30% સીટો છે. એટલે ફોર એક્ઝામ્પલ 70 સીટો હોય તો એમાંથી તમારે સમજી લેવાનું 50 સીટો JEE ની હશે અને 20 સીટો જે છે એ ગુજકેટની હશે. બરોબર છે, ક્લિયર છે? ઉભા રહેજો. 70% 49 એટલે સમજી લો, સમથિંગ એવું જ કંઈક 21 સીટો જેવું. બરાબર છે, પર્સન્ટેજમાં આપણે જતા નથી હાલ તમને ખબર હોવી જોઈએ કઈ કોલેજ છે. તો પહેલી કોલેજ મેં તમને DICT કીધી, બીજી કોલેજ મેં તમને નિરમા કીધી, એના પછી હું તમને ત્રીજી કોલેજ કહી રહ્યો છું DDU. આ DDU જે છે એને કહેવાય છે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી. આ જે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી જે છે એ નડિયાદમાં આવેલી છે. આ નડિયાદમાં આવેલી છે. બરાબર. આમાં 2 પ્રકારની કોલેજો છે, એક ગવર્નમેન્ટ કોલેજ છે અને એક સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. બરાબર છે, એક ગવર્નમેન્ટ કોલેજ છે અને એક સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. સેમ જ આ યુનિવર્સિટી છે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી, એમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ છે અને ગવર્નમેન્ટ કોલેજ પણ છે. તમારે ગવર્નમેન્ટમાં લેવું હોય તો ગવર્નમેન્ટની ફીસ કેટલી હોય? 1500 રૂપિયા બોયઝ માટે અને ગર્લ્સ માટે ફ્રી ઓફ કોસ્ટ હોય. કોઈ પણ ગુજરાતની કોઈ પણ ગવર્નમેન્ટ કોલેજ હોય એમાં બોયઝ માટેની ફીસ ફિક્સ છે 1500 રૂપિયા અને ગર્લ્સ માટેની ફીસ છે 0 રૂપીસ, જો તમારે ગવર્નમેન્ટમાં એડમિશન લેવું હોય. રાઈટ? તો આ ગવર્નમેન્ટ છે ને સેલ્ફ ફાઇનાન્સ છે. સેલ્ફ ફાઇનાન્સની ફી લગભગ 2 લાખ રૂપિયા ગણીને ચાલવાની. ઓકે, તો ગવર્નમેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ છે. અગેન તમારે આમાં એડમિશન લેવું ગવર્નમેન્ટમાં તો ગવર્નમેન્ટમાં તમે JEE થ્રુ એડમિશન લઈ શકો છો અને ગુજકેટ થ્રુ તમે એડમિશન લઈ શકો છો. પણ આમાં JEE માં કેટલી સીટ હશે? 5%. અને ગુજકેટ થ્રુ માટે કેટલી સીટ હશે? ગુજકેટ થ્રુ માટે 95% હશે. પણ આ ગવર્નમેન્ટ છે અને તમારે કોઈ પણ ગવર્નમેન્ટ કોલેજમાં એડમિશન લેવું હોય તો એના માટે એક અને માત્ર એક જ વેબસાઇટ છે જેનું નામ છે ACPC. બરાબર. હવે આમાં ઓલ ઇન્ડિયા લોકો પાર્ટિસિપેટ નહીં કરે, આમાં માત્ર ને માત્ર ગુજરાતના લોકો પાર્ટિસિપેટ કરશે. ગુજરાતના લોકો પાર્ટિસિપેટ કરશે. આનો મતલબ એમ થયો કે તમારા JEE ના 2 રેન્ક આવશે. તમારા લોકોના JEE ના 2 રેન્ક આવશે. રેન્ક નંબર એક ઓલ ઇન્ડિયાનો હશે અને બીજો રેન્ક તમારા ગુજરાત લેવલનો હશે. બીકોઝ કોઈ પણ ગવર્નમેન્ટ કોલેજ હોય એ ગવર્નમેન્ટ કોલેજમાં તમારે JEE થ્રુ એડમિશન લેવું હોય તો 5% સીટ છે માત્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે. તેના માટે તમારો ગુજરાતનો પણ રેન્ક આવશે. તો આ થઈ ગયું. તમારે ગવર્નમેન્ટ સીટમાં જવું હોય તો 5% JEE થ્રુ અને 95% ગુજકેટ સીટ્સ છે. સીટ્સ એટલે ફોર એક્ઝામ્પલ 60 સીટો હોય તો 5% એટલે 3 સીટો જે છે JEE મેઇન થ્રુ ભરાશે અને બાકીની 55 સીટો જે છે એ ગુજકેટ થ્રુ ભરાશે ગવર્નમેન્ટ કોલેજની અંદર. અગેન હવે સેલ્ફ ફાઇનાન્સ ની વાત કરીએ તો સેલ્ફ ફાઇનાન્સમાં પણ તમારે ગુજકેટ થ્રુ તમે એડમિશન લઈ શકશો. યસ, તમે ગુજકેટ થ્રુ એડમિશન લઈ શકશો અને JEE થ્રુ પણ તમે એડમિશન લઈ શકશો. બરાબર. અગેન આમાં JEE માં ઓલ ઇન્ડિયાના લોકો પાર્ટિસિપેટ કરશે. આમાં તમે જોશો ગુજકેટની અંદર તો ખાલી ને ખાલી ગુજરાતના લોકો પાર્ટિસિપેટ કરશે. આના માટે તમારે ACPC નું ફોર્મ જોઈશે. આના માટે પોતાની વેબસાઇટ હશે. બીકોઝ સેલ્ફ ફાઇનાન્સ છે તો પોતાની વેબસાઇટ હોય, ગવર્નમેન્ટ હોય તો ACPC હોય. તો આ 3 નંબરની કોલેજ છે DDU. મારા મુજબ છે, મારા પોઈન્ટ ઓફ વ્યૂ થી છે. ઓકે, એના પછી જે છે LD કોલેજ.
આ એલડી કોલેજ જે છે એ પણ તમારી જે છે એ અમદાવાદમાં આવેલી છે. અમદાવાદ એલડી કોલેજ ગવર્મેન્ટ કોલેજ છે. અગેન ગવર્મેન્ટ કોલેજ હોય તો અગેન ગર્લ્સ માટેની ફીસ 1500 રૂપિયા છે અને બોયઝ માટેની ફીસ ગર્લ્સની ફ્રી છે, બોયઝની 1500 રૂપિયા છે. ઓકે, આમાં પણ તમારે જોશો તો બે રીતે એડમિશન થશે. 5% સીટ્સ જે છે એ જેડબલઈ થ્રુ ભરાશે અને 95% સીટ્સ જે છે એ ગુજકેટ થ્રુ ભરાશે. બટ આ બંનેનું ફોર્મ તમારે શેમાંથી ભરવાનું? આ બંનેનું ફોર્મ તમારે એસીપીસી ઉપર જ ભરવાનું આવશે. બંનેનું હંમેશા કોમન જ ફોર્મ હોય છે, ફોર્મ તમારું અલગ નથી હોતું. ક્લિયર થાય છે બેટા? તો આ એસીપીસી થ્રુ થશે. અગેન આમાં જેડબલઈ જે છે એમાં માત્ર ને માત્ર ઓનલી ગુજરાતના લોકો જ પાર્ટિસિપેટ કરી શકશે આની અંદર. કે એસીપીસી થ્રુ હોય. એસીપીસી થ્રુ હોય તો સમજી લેવાનું કે ખાલી ગુજરાતના લોકો જ પાર્ટિસિપેટ કરી શકશે. 95% ગુજકેટ, 5% જેડબલઈ. જેડબલઈ થ્રુ કેવી રીતે એડમિશન થાય, ગુજકેટ થ્રુ કેવી રીતે એડમિશન થાય, બધી વસ્તુ તમને ધીમે ધીમે એના આપણે બધા જ વિડીયો બનાવીશું, તમને ડિટેલમાં આખું ગાઈડ કરશું. જો તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ખાસ જોડાઈ જજો. એના પછી છે એમએસયુ. બરાબર, એમએસયુ જે છે બરોડામાં આવેલી છે. એમએસયુ જે છે એ તમારી બરોડામાં આવેલી કોલેજ છે. હવે આ જે બરોડામાં આવેલી કોલેજ છે તો એમાં પણ અગેન ગવર્મેન્ટ કોલેજ છે. આ પણ તમારી ગવર્મેન્ટ કોલેજ છે. તો અગેન 5% સીટ જે છે એ જેડબલઈ થ્રુ ભરાશે અને 95% સીટ્સ જે છે એ તમારી ગુજકેટ થ્રુ ભરાશે અને બંને માટે તમારે જોઈશે એસીપીસી. બરાબર, અગેન આમાં ખાલી ને ખાલી ગુજરાતના લોકો જ પાર્ટિસિપેટ કરશે જેડબલઈ માટે પણ. અને પેલા ગુજકેટમાં તો ગુજરાતના લોકો છે, નામ જ છે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. ક્લિયર છે? તો આ તમને અહીંયા આગળ ક્લિયર થવું જોઈએ. એના સિવાય એમએસયુ પછી બીજા જે છે બીવીએમ, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય. બીવીએમ જે છે એ બીવીએમ માં પણ બે ટાઈપની કોલેજો આવે છે. એક છે ગવર્મેન્ટ કોલેજ, ગવર્મેન્ટ સીટ્સ હશે અને સેલ્ફ ફાઇનાન્સ સીટ્સ હશે. ગવર્મેન્ટમાં અગેન 5% જેડબલઈ થ્રુ અને અહીંયા આગળ 95% જે છે એ ગુજકેટ થ્રુ ભરાશે. બરાબર છે. અહીંયા સેલ્ફ ફાઇનાન્સમાં તમે જોશો તો અગેન 50-50 હશે. 50% જેડબલઈ અને 50% ગુજકેટ. બરાબર, આમાં અગેન ઓલ ઓવર ઇન્ડિયામાંથી લોકો પાર્ટિસિપેટ કરશે. ઓલ ઇન્ડિયામાંથી. ક્યાં આવેલી છે? આ વિદ્યાનગરમાં આવેલી છે. આ વિદ્યાનગરમાં આવેલી કોલેજ છે બીવીએમ, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, જ્યાંથી હું ભણેલો છું. મેં અહીંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે. રાઈટ? તો આ આપણી અહીંયા આગળ બીવીએમ કોલેજની વાત કરી રહ્યો છું. મેં બેચલર્સ અહીંથી કર્યું છે, બેચલર ડિગ્રી. માસ્ટર ડિગ્રી મેં એનઆઈટી સુરતથી કર્યું છે. રાઈટ? તો 6 નંબરની કોલેજ છે. 7 નંબરની કોલેજ છે અમદાવાદ યુનિવર્સિટી, જે અગેન અમદાવાદમાં આવેલી છે. આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. આ તમારી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. તો અગેન આમાં બે રીતે એડમિશન થશે. એક જેડબલઈ થ્રુ થશે અને એક ગુજકેટ થ્રુ થશે. 50-50 કાં તો 70-30 હશે. રાઈટ? એ રૂલ દર વર્ષે બદલાતો રહેતો હોય છે, એટલે હું 50-50 કે 70-30 બોલું છું. જેડબલઈ જે છે એમાં તમારે ઓલ ઓવર ઇન્ડિયાના લોકો પાર્ટિસિપેટ કરશે, કેમ કે આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. અને ગુજકેટમાં તમારા ગુજરાતના લોકો પાર્ટિસિપેટ કરશે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે અને ફીસ બહુ હેવી છે. બરાબર? ઓકે. એના પછી જે 8મા નંબરની કોલેજ છે પીડીયુ, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી. બરાબર, પહેલા નામ હતું પીડીપીયુ, પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી, બટ નામ ચેન્જ થઈ ગયું છે પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી. રાઈટ? એમાં આ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. હવે આ જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એમાં પાછી 50% સીટો હશે. 50 કાં તો 70%, જે પણ રૂલ બદલાય એ પ્રમાણે. 50% સીટ જે હશે તમારી જેડબલઈ થ્રુ ભરાશે અને 50% સીટ જે છે એ તમારી ગુજકેટ થ્રુ ભરાશે. બરાબર? આમાં તમે જોશો તો અગેન ઓલ ઓવર ઇન્ડિયામાંથી પાર્ટિસિપેટ કરશે. આમાંથી માત્ર ગુજરાતના લોકો જ પાર્ટિસિપેટ કરશે. આની ફીસ પણ બહુ હેવી છે. બરોબર છે? એના પછી આપણે આગળ વધીએ. વીજીઈસી. વીજીઈસી નું ફૂલ ફોર્મ છે વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ. વીજીઈસી જે છે એ ચાંદખેડા, અમદાવાદ ચાંદખેડામાં આવેલી કોલેજ છે. આ અગેન ગવર્મેન્ટ કોલેજ છે. તો ગવર્મેન્ટ કોલેજ હોય તો એનો મતલબ કે આ ગર્લ્સ માટેની ફીસ 1500 રૂપિયા ફ્રી ઓફ કોસ્ટ છે, બોયઝ માટે 1500 રૂપિયા છે. મારે ભૂલ થઈ જાય છે. ગર્લ્સ માટે ફ્રી, બોયઝ માટે 1500 રૂપિયા. રાઈટ? એમાં અગેન 5% સીટ્સ જે છે એ તમારી જેડબલઈ થ્રુ ભરાશે. ઓકે. અને 95% સીટ જે છે એ તમારી ગુજકેટ થ્રુ ભરાશે. અને બંને માટે ફોર્મ કયું ભરવાનું? એસીપીસી. જ્યાં ગુજકેટ હોય ત્યાં એસીપીસી આવે અને જ્યાં ગવર્મેન્ટ કોલેજ હોય ત્યાં એસીપીસી આવે. મગજમાં ઘુસાડી દેવાનું. એસીપીસી ક્યાં આવશે? ગુજકેટ માટે અને ગવર્મેન્ટ કોલેજ માટે. બરોબર? આ તમારા મગજમાં ઘુસાડી દેવાનું. જીસેટ. જીસેટ જે છે અગેન વિદ્યાનગરમાં, લાસ્ટ કોલેજ 10મા નંબરની કોલેજ મેં કીધી છે, વિદ્યાનગરમાં આવેલી કોલેજ છે જીસેટ. બરોબર છે? આ જીસેટ કોલેજ જે છે
એ જીસેટ કોલેજમાં અગેન આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, બરાબર. તો અગેન એમાં JEE થ્રુ પણ એડમિશન થશે અને ગુજકેટ થ્રુ પણ એડમિશન થશે. અને આ ગુજકેટ થ્રુ થશે એમાં તમારે ACPC આવશે અને આમાં તમારે એની વેબસાઇટ આવશે, એની પોતાની વેબસાઇટ આવશે અને આમાં તમારે ઓલ ઇન્ડિયન લોકો પાર્ટિસિપેટ કરશે અને આમાં તમારા પાર્ટિસિપેટ કરશે ગુજરાતના લોકો. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ. તો હવે ઇમ્પોર્ટન્સ કોનું? JEE તો ગુજકેટનું. તો મારા મુજબ જો તમારે ગુજરાતમાં જ રહેવું હોય તો ગુજકેટનું ઇમ્પોર્ટન્સ બહુ વધારે છે. અને બીજી વસ્તુ હોય કે તમે લોકો માત્ર JEE પર ફોકસ કરતા હો તો પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, 12thમાં 80% લાવજો. બીકોઝ 80% ની ઉપર હોય એ લોકોને સ્કોલરશિપ મળે છે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને, ગુજરાતના સ્ટુડન્ટ્સને, જેનું નામ છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSY, જેમાં તમને વર્ષના 50,000 સુધીનો ફાયદો થાય છે. યરલી 50,000, 4 વર્ષના 2 લાખ રૂપિયા થાય. તો આ તમને ફાયદો થઈ શકે એમ છે. એટલે મહેરબાની કરીને તમે લોકો આ વસ્તુ ધ્યાનમાં રાખજો અને એ પ્રમાણે તમે લોકો તૈયારી કરજો. ઓકે. અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવું તમે લોકો જોડાઈ શકો છો. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.